જય માતે ખેડૂત મિત્રો, આજે તારીખ 21 માર્ચ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હવે હીટવેવનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। તાપમાન ધીરે ધીરે વધે તેવી સંભાવના। ઘણા ભાગોની અંદર આગામી 2 દિવસ બાદ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જોવા મળશે। અસંખ્ય ગરમી માટે તૈયાર રહેજો ખેડૂત મિત્રો। સાથે જ પવનની પણ માહિતી મેળવશો અને હવામાન કેવું રહેશે ગુજરાતનું તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને ગુજરાતની અંદર 2 દિવસથી દરિયાકાંઠાના ભાગોની અંદર ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તેમજ ગરમીનું પ્રમાણ પણ ધીરે ધીરે વધતું જોવા મળી રહ્યું છે। હાલ ગુજરાતના હવામાનમાં કોઈ પણ ફેરફાર થવાની સંભાવના જણાતી નથી, પરંતુ આ ચોક્કસપણે ગઈકાલના રોજમાં અમુક ભાગોની અંદર વાદળો જોવા મળી રહ્યા હતા, તેમજ કચ્છના એક ભાગની અંદર ભુજ આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર ઝાપટારૂપી વરસાદ પણ જોવા મળ્યો હતો। પરંતુ ગુજરાતમાં અત્યારે કોઈ માવઠાની કે વરસાદની સંભાવના નથી। ખાસ કરીને ગરમીનું પ્રમાણ વધુ હતું ત્યાં અને લોકલ વાદળો બંધાયેલા હતા, જેના કારણે ત્યાં વરસાદી માહોલ જામ્યો હતો। પરંતુ ગુજરાતમાં અત્યારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। આમ જોવા જઈએ તો ઉકળાટભર્યું વાતાવરણ પણ સર્જાઈ ચૂક્યું છે। ખાસ કરીને ગભરામણ પણ જોવા મળી રહી છે, જેના કારણે તાપમાન હાલ તો 40 ડિગ્રી નીચું ચાલી રહ્યું છે। પરંતુ મિત્રો હાલ તો આ ગરમી અને ઉકળાટને કારણે હવે તાપમાન ધીરે ધીરે વધે તેવી સંભાવના રહેલી છે। હજુ પણ આગામી 1 દિવસ દરમિયાન ગરમી અને બપોર દરમિયાન ઉકળાટભર્યું હવામાન હજુ 1 દિવસ દરમિયાન જોવા મળશે। ત્યારબાદ મિત્રો તાપમાન હવે ધીરે ધીરે વધવા લાગ્યું છે। આગામી 22 તારીખ બાદથી એટલે કે 23, 24 અને 25 તારીખથી ઘણા ભાગોની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પણ જોવા મળી શકે છે। અને મિત્રો ઠેઠ માર્ચ મહિનો પૂર્ણ થવાને આરે પહોંચે ત્યારે તાપમાન અમુક વિસ્તારની અંદર 35 થી લઈને 45ની રેન્જમાં જોવા મળે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। હવે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર તાપમાન 40 ડિગ્રી આસપાસ 22 તારીખથી બાદથી જોવા મળશે। ત્યારે જે નોર્મલ તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે। આજે પણ 1 થી 2 ડિગ્રીનો વધારો જોવા મળશે, આવતીકાલે 2 ડિગ્રીનો વધારો જોવા મળશે અને આગામી દિવસમાં 1 ડિગ્રીનો વધારો જોવા મળે તેવી શક્યતા રહેલી છે। જે તાપમાન 5 ડિગ્રી નીચું જોવા મળ્યું હતું તેમાં 5 ડિગ્રીનો વધારો થાય અને તાપમાન 40-42ની બહાર જોવા મળે તેવી સંભાવના રહેલી છે। ખાસ કરીને દક્ષિણની અંદર સુરત છે, વડોદરા જિલ્લો, અમદાવાદ, ગાંધીનગર, ઉત્તરની અંદર હિંમતનગર, થરાદ, વાવ, મહેસાણા, પાટણના અમુક ભાગો, તેમજ સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકા, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી જેવા ભાગોની અંદર, કચ્છના ભુજ, ભચાઉ જેવા ભાગોની અંદર પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જોવા મળે તેવી સંભાવના રહેલી છે। બાકીના ઉત્તર, મધ્ય, પૂર્વ ગુજરાત રિજનના ભાગોની અંદર તાપમાન 39-40 ડિગ્રી તેમજ 37-38 ડિગ્રી રેન્જમાં જોવા મળે તેવી શક્યતા રહેલી છે। હમણાં ગુજરાતની અંદર તાપમાનમાં કોઈ બાંધછોડ જોવા મળે એટલે કે ઘટાડો થાય તેવી સંભાવના નથી, તેમજ ગુજરાતનું હવામાન હમણાં બદલાય તેવી પણ શક્યતા જોવા મળતી નથી। પવનની ઝડપ 10 થી 15 કિલોમીટર પર કલાકની જોવા મળી શકે છે, તેમાં પણ હમણાં કોઈ સંભાવના જોવા મળતી નથી વધવાની કે પવન ઘટવાની કે દિશા બદલાવાની। બાકી મિત્રો હવે ગુજરાતમાં કન્ટિન્યુ ગરમી જોવા મળશે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળશે।